વડોદરાના રિલાયન્સ કંપનીમાં વર્ષોથી સેવા આપતા કેન્ટીન કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નોકરીમાંથી ગેરરીતિપૂર્વક દૂર કરવામાં આવ્યા હોવાના આક્ષેપ કરતા આશરે 120 જેટલા કર્મચારીઓએ જિલ્લા કલેક્ટર કચેરી આવી આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી હતી. વડોદરા સ્થિત રિલાયન્સ કંપનીમાં છેલ્લા 2 દાયકાથી કેન્ટીનમાં ફરજ બજાવતા કર્મચારીઓએ કંપની સામે ગંભીર આક્ષેપો કર્યા છે. કર્મચારીઓના જણાવ્યા મુજબ તેઓ છેલ્લા લગભગ 20 વર્ષથી સતત સેવા આપી રહ્યા હતા, છતાં તેમને કાયમી કરવાની જગ્યાએ અચાનક નોકરીમાંથી બહાર કાઢી દેવામાં આવ્યા છે. કર્મચારીઓનો દાવો છે કે તેઓ દૈનિક માત્ર 112 જેટલી મજૂરી ઉપર કામ કરતા હતા અને જીવન નિર્વાહ મુશ્કેલ બનતા 200નો પગાર વધારો માંગ્યો હતો, પરંતુ તેમની માંગ ઉપર વિચારણા કરવાના બદલે કોઈપણ પૂર્વ સૂચના વિના કંપની દ્વારા તેમના ગેટ પાસ બ્લોક કરી દેવામાં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. આ ઘટનાથી રોજગાર ગુમાવનારા આશરે 120 કર્મચારીઓ એકત્રિત થઈ વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે લેખિત રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે. કર્મચારીઓએ કંપની મેનેજમેન્ટને પોતાની કાર્યવાહી પર પુનઃ વિચાર કરી તમામ કર્મચારીઓને તાત્કાલિક અસરથી ફરી કામ ઉપર લેવા તેમજ તેમના હિતમાં યોગ્ય નિર્ણય કરવા અપીલ કરી છે. અમે રિલાયન્સ કંપનીમાં કામ કરીએ છીએ. 20 વર્ષ થઈ ગયા છે રિલાયન્સ કંપની, અને અમને અત્યારે અમે જ્યારે વળતરની માંગ કરી તો અમને અત્યારે બહાર કાઢી દીધા છે, અંદર ઘૂસવા નહીં દેતા કંપની. ઝાલા સાહેબે વાત કરી, ઝાલા સાહેબે કીધું કે આવતા સોમવાર સુધી તમારો પાસ અમે બનાવીશું, પણ ઝાલા સાહેબે પછી ફરી ગયા, પાસ બી નહીં બન્યો અને અંદર અમે જવા તૈયાર બી થઈ ગયેલા પંચિંગ કરવા માટે, પણ અમારો પાસ એમને ચાલુ કર્યો નહોતો. પછી અમને એવું કહેવામાં આવ્યું કે ઉપરથી ઓર્ડર આવશે તો અમે કરીશું. તો અગ્રવાલ સાહેબે હાથ અદ્ધર કરી દીધા અને એમને બી ના પાડી દીધી. અત્યારે ગુજરાતીઓને લેવામાં આવે નહીં એવું કીધું, અને અમને અત્યારે 19 દિવસથી બહાર છે. અમે લોકો ના કોઈ કંપનીવાળો અમને વાત કરવા આવ્યો કે ના કોઈ કોન્ટ્રાક્ટર અમને કશું પૂછવા આવ્યો કે તમે શું ખાઓ છો, શું પીવો છો. કોઈ મેનેજમેન્ટ તરફથી કોઈ અત્યાર સુધી વાતચીત થઈ જ નહીં. ગોલ ગોલ ફેર્યા કરે છે અને યોગ્ય જવાબ તો બિલકુલ ખબર જ તૈયાર નહીં અને આપવા તૈયાર નહીં. અમે સાહેબ પગાર વધારો કહ્યું હતું અમને. અત્યારે 20 વર્ષથી એમ ચાલે, 5 વર્ષથી એમ કહીએ છીએ, અને અમારો સેટ બી કહી ગયેલો કે તમારો અમે જ્યારે રિન્યુ થશે ત્યારે અમે તમારો પગાર વધારીશું. પણ સાહેબ 5 વર્ષથી અમને રિન્યુ થયા પણ 1 રૂપિયો બી હજુ વધાર્યો નથી. અને આ લડત તમે 5 વર્ષ અંદર ખાને જ કરતા હતા, કંપનીની અંદર જ કરતા હતા, પણ આજે અમને કોરોના ટાઈમને બી અંદર અમે ક્વોરન્ટાઇન કરી નાખેલા, એનો બી અમને રૂપિયો નહીં આપ્યો કે કોરોનામાં અમે તમને રૂપિયો આપીશું, એ બી નથી આપ્યો. અને અત્યારે સેટ એવું કહેવા માંગે છે કે ભાઈ અમારો કોન્ટ્રાક્ટ અત્યારે ચેન્જ થઈ ગયો છે એટલે તમને લેવામાં નહીં આવે, કંપની ના પાડે છે. પ્રવીણસિંહ પડિયાર.